નમસ્કાર. ચાલો આજે વાત કરીએ સામાન્ય શરદીની. આમ તો આ બહુ સામાન્ય બીમારી છે જે આપણને બધાને ક્યારેક ને ક્યારેક તો પરેશાન કરે જ છે. પણ શું આપણે એને ખરેખર સમજીએ છીએ? તો આજે આપણે આ સામાન્ય લાગતી બીમારીના મૂળમાં જઈશું, એનાથી બચવાના ઉપાયો જાણીશું અને એ પણ સમજીશું કે ક્યારે એને ગંભીરતાથી લેવી જોઈએ. તો આજે આપણે શું જાણવાના છીએ? સૌથી પહેલાં આપણે શરદીનું કારણ શું છે અને એ કેવી રીતે ફેલાય છે એ સમજીશું. પછી એના લક્ષણો અને આપણા શરીર પર એની શું અસરો થાય છે એ જોઈશું. એ પછી આપણે કેટલાક પરંપરાગત આયુર્વેદિક ઉપચારો અને સાથે સાથે યોગ્ય આહાર અને જીવનશૈલી પર પણ વાત કરીશું. અને હા, સૌથી છેલ્લે એ જાણવું ખૂબ જરૂરી છે કે ક્યારે સામાન્ય શરદીને ગંભીરતાથી લેવી. તો ચાલો શરૂઆત કરીએ શરદીના મૂળ કારણોથી. આ એક એવા અદૃશ્ય દુશ્મન જેવી છે જેને હરાવવી હોય તો પહેલાં એને બરાબર સમજવી પડે. વિજ્ઞાનની ભાષામાં કહીએ તો શરદી એ આપણા ઉપરના શ્વસનતંત્ર એટલે કે નાક અને ગળામાં થતો એક વાયરલ ચેપ છે. અને તે એટલો બધો ચેપી હોય છે કે એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ખૂબ જ સહેલાઈથી ફેલાઈ જાય છે. અહીં એક રસપ્રદ વાત એ છે કે શરદી કોઈ એક જ વાયરસથી નથી થતી. તમને જાણીને નવાઈ લાગશે કે આ માટે 200થી પણ વધુ પ્રકારના વાયરસ જવાબદાર હોઈ શકે છે. અને એમાં પણ સૌથી સામાન્ય છે રાઇનો વાયરસ. બસ આ જ કારણ છે કે આપણને જીવનમાં વારંવાર શરદી થયા કરે છે. તો સવાલ એ છે કે આ વાયરસ ફેલાય છે કેવી રીતે? જુઓ, જ્યારે કોઈ ચેપ લાગેલી વ્યક્તિ છીંક ખાય છે ત્યારે વાયરસના લાખો સૂક્ષ્મ કણ હવામાં ફેલાઈ જાય છે. અને જ્યારે કોઈ બીજી વ્યક્તિ એ જ હવામાં શ્વાસ લે તો ચેપ લાગી શકે છે. એટલું જ નહીં, આ વાયરસ દરવાજાના હેન્ડલ કે ટેબલ જેવી સપાટી પર કલાકો સુધી જીવંત રહી શકે છે. અને એ સપાટીને અડીને જો આપણે નાક કે મોં પર હાથ લગાવીએ તો પણ ચેપ ફેલાઈ શકે છે. અમુક પરિબળો એવા છે જે શરદી થવાનું જોખમ વધારી દે છે. જેમ કે શિયાળા અને ચોમાસામાં વાતાવરણમાં જે ભેજ અને ઠંડક હોય છે તે. આ સિવાય જો બહુ તણાવ હોય, ઊંઘ પૂરી ન થતી હોય અથવા તો આપણી રોગપ્રતિકારક શક્તિ જ નબળી હોય તો શરીર વાયરસ સામે બરાબર લડી શકતું નથી. ચાલો હવે એ જોઈએ કે આ વાયરસ શરીરમાં દાખલ થયા પછી શું કરે છે, એની અસરો કેવી હોય છે. શરદીના લક્ષણોને બરાબર ઓળખવા એ એના ઉપચાર તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું છે. સામાન્ય રીતે એવું થાય છે કે વાયરસનું ચેપ લાગ્યાના 1 થી 3 દિવસમાં જ લક્ષણો દેખાવા લાગે છે. અને જો આપણી રોગપ્રતિકારક શક્તિ સારી હોય તો મોટાભાગના કેસમાં શરદી 7 થી 10 દિવસમાં પોતાની મેળે જ મટી જાય છે. સૌથી સામાન્ય અને પહેલાં દેખાતા લક્ષણો નાક અને ગળા સાથે જોડાયેલા હોય છે. જેમ કે સતત નાકમાંથી પાણી વહેવું અથવા તો નાક સૌ બંધ થઈ જવું, વારંવાર છીંકો આવવી અને ગળામાં ખરાશ કે કંઈ ગળતી વખતે દુખાવો થવો. પણ શરદીની અસર ખાલી નાક ગળા સુધી જ નથી રહેતી. એ આખા શરીરને થકવી દે છે. માથું દુખવું, આખા શરીરમાં કળતર થવી, ખૂબ જ નબળાઈ અને થાક લાગવો અને ક્યારેક ખાસ કરીને બાળકોમાં હળવો તાવ પણ આવી શકે છે. સારું, તો હવે આપણે કેટલાક પરંપરાગત અને ઘરેલું ઉપચારો તરફ નજર કરીએ. આયુર્વેદમાં શરદીને પ્રતિશ્યાય કહેવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે તે શરીરમાં કફ અને વાત દોષનું સંતુલન બગડવાથી થાય છે. એક ખૂબ જ પ્રચલિત અને અસરકારક ઉપચાર છે તુલસી અને આદુનો પ્રયોગ. તુલસીના પાન અને આદુનો રસ કાઢી એને મધ સાથે ભેળવીને લેવાથી ગળામાં જામેલો કફ ઢીલો પડે છે અને સાથે સાથે તે શરીરની રોગપ્રતિકારક શક્તિને પણ મજબૂત બનાવે છે. અને આ ઉપાય તો લગભગ દરેક ભારતીય ઘરમાં જાણીતો છે, આપણું સોનેરી હળદરવાળું દૂધ. હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ હોય છે જે કુદરતી એન્ટીબાયોટિક જેવું કામ કરે છે અને સોજો ઉતારે છે. રાત્રે સૂતા પહેલાં ગરમ દૂધમાં હળદર નાખીને પીવાથી ગળાના ચેપ અને સોજામાં ઘણી રાહત મળે છે. જો નાક બિલકુલ બંધ થઈ ગયું હોય અને તાત્કાલિક રાહત જોઈતી હોય તો નાસ લેવાથી સારો કોઈ ઉપાય નથી. ગરમ પાણીમાં થોડો અજમો કે પછી નીલગિરીના તેલના 2-3 ટીપા નાખીને એની વરાળ લેવાથી બંધ નાક તરત જ ખુલી જાય છે અને શ્વાસ લેવામાં ખૂબ જ સરળતા રહે છે. હવે વાત કરીએ આહાર અને જીવનશૈલીની. તમને ખબર છે, ઘણીવાર દવાઓ કરતાં પણ વધુ અસરકારક હોય છે આપણો ખોરાક અને આપણી રહેણીકરણી. સાચી પરેજી પાળવાથી શરદીમાંથી ઝડપથી રાહત મળી શકે છે. તો શું ખાવું અને શું ટાળવું?
શરદીમાં હંમેશા ગરમ અને તાજો બનાવેલો હલકો ખોરાક લેવો. ગરમાગરમ સૂપ ખૂબ જ ફાયદાકારક છે. પુષ્કળ નવશેકું પાણી પીવું. બીજી બાજુ ઠંડા પીણા, આઈસ્ક્રીમ, દહીં, કેળા જેવી ઠંડી વસ્તુઓથી દૂર રહેવું. તળેલો અને વધુ મસાલેદાર ખોરાક પણ ટાળવો જોઈએ. અને હા, દિવસે ઊંઘવાથી કફ વધી શકે છે, એટલે એ પણ ટાળવું. જેમ કહેવાય છે ને કે ઈલાજ કરતાં સાવચેતી સારી, એ વાત અહીં બરાબર લાગુ પડે છે. શરદીથી બચવા માટે નિયમિત રીતે હાથ ધોવાની આદત પાડવી, છીંક કે ઉધરસ ખાતી વખતે મોં આડે રૂમાલ રાખવો અને રોગપ્રતિકારક શક્તિ મજબૂત રહે એ માટે રોજ રાત્રે 7 થી 8 કલાકની પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને હવે આજના વિશ્લેષણના સૌથી નિર્ણાયક ભાગ પર આવીએ. એ જાણવું ખૂબ જ અગત્યનું છે કે ક્યારે સામાન્ય શરદી સામાન્ય નથી રહેતી અને ક્યારે ડૉક્ટરની સલાહ લેવી એકદમ જરૂરી બની જાય છે. તો સવાલ એ છે કે એવા કયા સંકેતો છે, એવા કયા રેડ ફ્લેગ્સ છે જેને આપણે બિલકુલ અવગણવા ન જોઈએ? ક્યારે સમજવું કે હવે ઘરેલું ઉપચાર પૂરતા નથી અને તબીબી માર્ગદર્શનની જરૂર છે? અહીં કેટલાક સ્પષ્ટ સંકેતો આપેલા છે. આને ખાસ ધ્યાનથી સાંભળજો. જો તાવ 3 દિવસથી વધુ રહે અને 101 ડિગ્રી ફેરનહીટથી નીચે ન ઉતરે, જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય, છાતીમાંથી ઘરઘરાટી જેવો અવાજ આવતો હોય, કાનમાં ખૂબ જ દુખાવો થતો હોય અથવા તો ગળફામાં લોહી દેખાય, તો બિલકુલ વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ. આ કોઈ બીજા ગંભીર ચેપના સંકેતો હોઈ શકે છે. અને અંતમાં એક વિચારવા જેવી વાત, શરદીને માત્ર એક નાની મોટી બીમારી તરીકે ન જોવી જોઈએ. જો કોઈને વારંવાર શરદી થતી હોય તો એ શરીર તરફથી એક સંકેત હોઈ શકે છે. એ સંકેત કે આપણી રોગપ્રતિકારક શક્તિ નબળી પડી રહી છે અને તેના પર ધ્યાન આપવાની જરૂર છે. શરદી માત્ર એક બીમારી નથી, પણ આપણા એકંદર સ્વાસ્થ્યનું એક સૂચક પણ છે.